હું છું સંજય સોની અને આપ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની દર્પણ. શ્રીમાળી સોની દર્પણ યુટ્યુબમાં આજે આપણે સિટી વિશે વિશેષ માહિતી જાણશું. કોમ્યુનિટી ટ્રી એટલે શું? ભાવનગર સહિત દેશ વિદેશના સોની સમાજને એક તાંતણે બાંધવા માટે વર્ષોથી પ્રશંસની સેવા કરી રહેલ કોમ્યુનિટી ટ્રીના પ્રતિનિધિ શ્રી વિપુલભાઈ છેડા આજે ભાવનગરના આંગણે આવ્યા છે. વિપુલભાઈ છેડા પાસેથી કોમ્યુનિટી ટ્રી અંગે વિશેષ માહિતી જાણશું. કોમ્યુનિટી ટ્રીની સ્થાપના ક્યારે થઈ હતી અને એની સાથે કેટલા સંકળાયેલા છે તે અંગે ભાવનગરના સોની સમાજને માહિતી આપો. હું વિપુલ ચાપસી છેડા, ગામ ભચાઉ, હાલે મુંબઈ. અમારી એપ 2010માં શરૂ થયેલી. એની સફર આજે 15 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આજે 2026માં આજે 15 વર્ષ એને પૂર્ણ થઈ ગયા. અને શરૂઆતમાં વાગડ વિસા ઓસવાડ સમાજથી શરૂઆત થયેલી. આજે ગુજરાતના તમામ સમાજ અને આવરીને એક મોટું વડ વૃક્ષ બની ગયું છે. આજે હું આપની સાથે શ્રીમાળી સોની સમાજ સાથેની હું તમને ચર્ચા કરવા માગું છું કે આ એપ 2010માં શરૂ થયેલી અને આ અતુલભાઈ છે એમણે એપ બનાવેલી અને અત્યારે અમિતભાઈ અને અતુલભાઈ બંને આનું સંચાલન કરે છે. અને આનું ઓપરેટિંગ બોરીવલીથી શરૂ થાય છે, મુંબઈથી. આખી દેશ અને દુનિયામાં ત્યાંથી ટેલિસ્કોપ થઈ રહ્યું છે. આ અમારી એપ તમામ સમાજોને જોડતી એપ છે. આજ સમાજ ક્યાં રહે છે ખબર નથી. સમાજનો વ્યક્તિ અમેરિકા, લંડન, દુબઈ, મસ્કત ક્યાં પહોંચી ગયો છે કોઈને કશું ખબર છે નહીં. તો એને શોધવા માટે, એને એક જૂથ માટે, એક સંગઠનમાં એકજૂટ રાખવા માટે અમારી સિટી એપ બહુ મહત્ત્વનું કામ કરી રહી છે. કે અત્યારે સમાજ વિખાઈ ગયેલો તો એને એક છત્ર નીચે અમે લોકો ગોઠવેલા છે. બીજી વાત કે સમાજના તમામ લોકોના એડ્રેસ, ફોન નંબર સર્ચ કરવાથી અમારા અંદર મળી જાય છે. આજે ફોન નંબર, એડ્રેસ ગોતવા બહુ માથાનો દુખાવો છે. તો આ એડ્રેસ, ફોન નંબર સરળતાથી અમારી એપમાં મળી જાય છે. બીજું, આજને લગ્ન સમસ્યા એટલી બધી વિકરાળ છે એની કોઈ કલ્પના નથી. કે દીકરાના લગ્ન કરવા હોય કે દીકરીના લગ્ન કરવા હોય, એકબીજાને પાત્ર શોધવામાં અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. તો અમારી એપ આખા શ્રીમાળી સોની સમાજની જેટલા પણ ઉંમરલાયક દીકરા દીકરી થાય એટલે 21 વર્ષના થાય એટલે આખું લિસ્ટ બહાર આવે. એ દીકરો દીકરી અમેરિકા ભણે છે, લંડન છે, મુંબઈ છે, અમદાવાદ છે, ભાવનગર છે, એ તમામને એક દીકરા દીકરીની અંદર માહિતી મળી જાય છે. એના પરિવારનો પણ દીકરીને સિલેક્ટ કરીએ, દીકરાને સિલેક્ટ કરીએ તો એના પરિવાર જોવા મળે, કોણ મા બાપ, કેટલા શું કોણ છે એ બધું એમાં જોવા મળે છે. બીજું, જન્મ મરણના મેસેજ આજે આપણે વોટ્સઅપ મારફતે કોઈની અંતિમ યાત્રા હોય તો આપણે વોટ્સઅપમાં મોકલતા હોઈએ છીએ કે આટલા વાગે અંતિમ યાત્રા છે ને આટલા વાગે આવવાનું. તો તમે અમારે જે રીતે વોટ્સઅપમાં મૂકો છો એવી રીતે અમને સિટી એપમાં તમે મોકલતા રહો તો અમે આખા સમાજના, દેશ અને દુનિયામાં 25-50 હજાર, લાખ, 2 લાખ જે પણ સમાજના લોકો જોડાયેલા છે ત્યાં સુધી અમે પહોંચાડતા રહીશું. બીજા કે જન્મદિવસના હોય, એનિવર્સરીના હોય, બર્થડેના હોય, એ અમારે જે તે સમયે એક વ્યક્તિના આવે ત્યારે અમે લોકો પરિવારને એની ઇન્ફોર્મેશન આપી છીએ જેથી પરિવાર તમને વિશ કરી શકે. શ્રદ્ધાંજલિ હોય તો શ્રદ્ધાંજલિ પરિવારને અર્પણ કરીને એના પુષ્પ પરિવાર સુધી પહોંચાડી શકે. આ રીતનું ખૂબ મહત્ત્વનું કાર્ય અમારી સિટી એપ કરી રહી છે. તો આપ સૌને એક નમ્ર વિનંતી છે કે સૌ મળીને બધા લોકો સિટી એપ, આ કોમ્યુનિટી એપ તમે જોઈન્ટ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની અંદર તમે તમારું રજિસ્ટ્રેશન કરાવો. તમને ખૂબ ઉપયોગી થશે. અમે સમાજને ખૂબ મદદ કરશું અને તમારા સમાજને જે માહિતી ખપતી હોય, જે પણ તમારે લાગતું હોય કે અમને આ પ્રકારના અમારા સમાજને કશું વધારે જરૂરિયાત છે તો અમે એવું અમારા પ્રોગ્રામ અમે તમને બનાવી આપશું જેથી તમારા સમાજને અમે લોકો ઉપયોગી માહિતી પહોંચાડી શકીએ. અમારી આ એપ્લિકેશનને સોની સમાજના વેપારીઓ તથા જ્ઞાતિબંધુઓ તરફથી સારો એવો આવકાર મળી રહ્યો છે. ભાવનગરના પ્રતિષ્ઠિત વેપારી પરિવારના શ્રી નરેશભાઈ ઝવેરી પાસેથી આ એપ્લિકેશન અંગેનો થોડોક ફીડબેક મેળવીએ. આપના નામ સાથે માહિતી આપશો ફીડબેક અંગે. આ એપ્લિકેશન કેવી લાગી આપને? આ એપ્લિકેશન ખૂબ જ સરસ છે, બધાને માટે ખૂબ જ કામની છે અને દરેક જણાએ ડાઉનલોડ કરવા જેવી છે.
જેથી કરીને સમાજ ઉપયોગી દરેક માહિતી દરેક લોકોને એક તમારા હાથમાં ફોન છે એમાંથી જ મળી રહે, બહાર કોઈ જગ્યાએ જવું ન પડે. અને એટલી બધી સરસ છે કે આમાં તમારા પોતાના સગાના દરેક વસ્તુ તમને ઓટોમેટિક મળી જાય છે, જેથી કરીને તમને આ એપ્લિકેશન ઉપર વિશ્વાસ આવે કે આ ઘણું કામનું છે. થેન્ક યુ. આભાર.